આવો પધારો પધારો પધારો. જુઓ તે તળાવ દેખાય છે, તેનું નામ છે ચંદન તલાવડી. તેનું નામ ચંદન તલાવડી કેમ પડ્યું તેનો આપણે આજે ઇતિહાસ જાણીએ. એક વખત આદિનાથ ભગવાનના સુધર્મા નામના એક ગણધર મહાતપસ્વી શિષ્ય હતા. તેમનું નામ ચિલ્લન મુનિ. એક વખત તેઓ છરીપાલી સંઘ સાથે શત્રુંજય ચડતા હતા. અધવચ્ચે યાત્રિકોને ભયંકર તરસ લાગી. તેથી તેઓ મહારાજ સાહેબ પાસે કરગરે છે કે જો ગુરુ ભગવાન અમને પાણી નહીં મળે તો અમે બધા મરી જઈશું. મહારાજ સાહેબ યાત્રિકોની યાત્રા પૂર્ણ થાય તે માટે પોતાની લબ્ધિથી છલોછલ પાણીવાળું એક તળાવ છલકાવ્યું. યાત્રિકોએ તેમાંથી પાણી પીધું અને તેમના જીવમાં જીવ આવ્યો. તેના જીવમાં જીવ આવ્યો અને બધાએ ઉલ્લાસથી યાત્રા પૂર્ણ કરી. પછી તે તળાવનું નામ ચિલ્લન તળાવ પડી ગયું. પાછળથી તે તળાવનું નામ ચંદન તલાવડી પડી ગયું. મહારાજ સાહેબ એક વખત ત્યાં ઈર્યાવયા કરતા હતા. ઈર્યાવયા કરતા કરતા તેઓને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. તે મહારાજ સાહેબના કેવલ જ્ઞાન, લબ્ધિ અને ઉગ્ર તપને આપણે બધા અનુમોદના કરીએ. આ છે સિદ્ધશિલા. જુઓ કેટલા બધા ભાવિકોની કૌશક કરે છે. કોઈ ઊભા ઊભા, કોઈ બેઠા બેઠા, તો કોઈ સૂતા સૂતા. કારણ કે અહીંથી ઘણા જીવો મોક્ષમાં ગયા છે. તેથી તેનું નામ સિદ્ધશિલા છે. પ્રણામ.